નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના એ જેતપર ગામે ઉપસ્થિત છું અને આજે લગભગ 11 દિવસ જેટલો સમય થયો છે આંદોલનનો, ઉપવાસ આંદોલનનો. એમ છતાંય હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડૂતો એટલા દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને એમને સાંભળવા માટે કલેક્ટરો આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નથી આવ્યો. ત્યારે આજે જેતપર ગામમાં મોટી સંખ્યામાં બહેનો જે છે તે સ્કૂટી દ્વારા એક બાઇક રેલી જે છે એનું આયોજન કર્યું હતું અને મારી સાથે અહીંયા વાઘપરની બહેનો છે મોટી સંખ્યામાં. આપ જોઈ શકો છો. શું કામ આ લઈને ઊભું પડ્યું આજે? રોકાવા અડાણીને કેમ કેમ એવું? આમાં ન્યાય જોઈએ. શું ન્યાય જોઈએ છે? થાંભલા નો આવે, અમારે જમીન કપાય એમાં નો પોવાય ને. કેટલું જોઈએ અમારે? અમારે વત જોઈએ. કેટલું વળતર? અમારે 50 લાખ વીઘાના, તો ઈ પણ વત જોઈ ને. હા એમ 50 લાખ વીઘા આવે તો અમારે જમીન વીઘો કપાઈ જાય તો અમારે પછી હાવ જાય ને ખેતી જમીન બધી. જમીનની કિંમત નો આવે ને, અમારે વત જોઈ ને. એટલે અમારે મહિને લાખ રૂપિયા જોઈએ મહિને. હા, ભાડું મહિને લાખ રૂપિયા જોઈએ. આટલા દિવસથી આટલી બધી મહેનત કરો છો, થાકી નથી ગયા? થાકી તો જાય પણ તોય મહેનત તો કરવી જોઈએ ને. મહેનત કર્યા વિના હાલે? અત્યારે આ લોકો નહીં થાકે ને તો આની 3 પેઢી થાકી જશે પાછળ. અને દિવસે ને દિવસે જોતા જઈએ તો અહીંયા કરોડો લોકો, એમ કહીને કે લાખો લોકો આવે છે, હજારો લોકો આવે છે, તો પોતાની કામ ધંધો હોય છે, કોઈ કઈ નવરું તો છે નહીં. શું કામ આવે છે? તો અદાણી પોતાની કંપનીના સ્વાર્થ માટે ખેડૂતોની જમીન લૂંટવા બેઠો છે. તો સૌપ્રથમ તો એને ખેડૂતોને સમર્થન આપવાનું હોય કે આ જગતનો તાત ખેડૂત અન્નમાંથી મતલબ કણમાંથી મણ પેદા કરે છે અને અદાણી એ જ અન્ન ખાઈને મોટો થયો છે અને આજે એ જ તાત ઉપર આવીને અત્યાચાર કરે છે. આપણે જોયું કે ખેતરમાં બહેનોને બહુ બધા મતલબ લાઠીચાર્જ કરવામાં આવતો હતો. તો પહેલાના સમયમાં જ્યારે રાજાશાહી હતી ને તો એ બહેનોને અબડા માની અને પેલા આપણે કઈ બારવટિયા એ કોઈ દિવસ બેન ઉપર હાથ ન ઉપાડતો અને એની જગ્યાએ આ તાનાશાહીની સરકાર છે જે આજ સુધી અમે જોઈ નથી. હજુ મારા 25 વર્ષ 24 વર્ષની જિંદગીમાં મેં નથી જોયા એવા લોકોને અત્યારે અત્યાચાર સહન કરવા પડે છે. શું કામ? લોકશાહીમાં આવું સહન કરવું ને એ બહુ મોટી વાત છે. આજે આપણે એમ કહીએ કે બીજા દેશો આપણા કરતા આગળ છે અને ભારત આગળ નથી, તો એનું મેઇન કારણ એ જ છે. અને અંગ્રેજો એમનામ ભારતમાં આવી નહોતા ગયા. અંગ્રેજોને ભારતમાં ઘુસાડવા વાળા આપણા જ હતા. એમ રાજગાદીએ જે બેઠા છે ને આપણા જ છે અને અહીંયાથી જ એને પનોતા પુત્ર કરીને મોકલવામાં આવ્યા છે. અને આજે એ જ ગામ સામે એ લોકો જોતા નથી. અને અહીંયાના કાંતિભાઈ અમૃતિયા છે તો ખરેખર બીજા બધા એ રાજીનામા દઈને અહીંયા આવે છે તો ખરેખર આજ એને પણ આવવું જોઈએ, કેમ કે આ એનું ગામ છે. એની રાજકારણ અને એની રાજનીતિ બાજુમાં મૂકી અને એને ખેડૂત નીતિ અને એક માણસ બનીને અહીંયા આવવું પડે. આપણે ઘરે એક વ્યક્તિએ ખાધું ન હોય તો આપણને એમ થાય કે લે એને સવાર